હેલો જી, આપનો સવાલ. ટેમ્પટેશન ફૂડ અને બાઇક ઇલેક્ટ્રોનિક. જી, ટેમ્પટેશન ફૂડ સારો સ્ટોક છે, ઘણા સમયથી ખૂબ સારી તેજીમાં છે, પોઝિશન એમાં આપની જાળવી રાખજો. જે બીજો સ્ટોક આપે કીધો એ હું ટ્રેક નથી કરતો. જી. સેન્સેક્સ અને નિફ્ટીમાં હવે ટૂંકા ગાળામાં કયું લેવલ જોવા મળી શકે એવું લાગે છે? સૌથી પહેલું જે સપોર્ટ લેવલ છે એ 6135નું છે, એની નીચે 6105. હું માનું છું ત્યાં સુધી આ એક બે ક્રિટિકલ લેવલ્સ છે જ્યાં સુધી માર્કેટમાં એક નીચેનો રૂખ જોઈ શકાય એવું છે. તે ઉપરાંત ત્યાંથી જો પાછું ઉપર તરફનો બજારનો રૂખ રહે તો પહેલું રેઝિસ્ટન્સ 6300નું છે. એ આપણો જે 2008માં હાઈ હતો તેની આજુબાજુ માર્કેટ થોડું કોન્સોલિડેટ થયા બાદ હું એવું માનું છું કે માર્કેટ ત્યાંથી આગળ ચાલશે અને 6 થી 12 મહિનામાં આપણને 7000 નિફ્ટી એક વખત જોવા મળી શકે એવી ખૂબ જ ઉજળી શક્યતા ત્યાં લાગી રહી છે. હરિકૃષ્ણભાઈ જોડાઈ રહ્યા છે. હરિકૃષ્ણભાઈ, આપનો સવાલ પૂછજો. હા, મેં એસબીઆઈ 3260ના 30 શેર લીધા છે, તો એનો ટાર્ગેટ ને સ્ટોપ લોસ. આપને એસબીઆઈમાં હું એવી સલાહ આપીશ કે મીડિયમ ટુ લોંગ ટર્મનું રોકાણ કરો. શોર્ટ ટર્મ માટે એસબીઆઈમાં રોકાણ કરવું એડવાઇઝેબલ નથી, તેથી આમાં સ્ટોપ લોસની ગણતરી નહીં મૂકતા. પણ જો આપ 12 મહિનાનો વ્યૂ રાખતા હો તો આપને 4000 સુધીનો સ્ટેટ બેંકમાં ભાવ જોવા મળી શકે એવું છે. જયંતિભાઈ જોડાઈ રહ્યા છે. જયંતિભાઈ, આપનો સવાલ પૂછશો. હાજી મેડમ, મારો સવાલ એ છે ટાટા ટેલી વિશેનો. મેં 1000 શેર 24 રૂપિયા લીધેલા છે. જી. અત્યારે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ટેલિકોમ સેક્ટરના શેર્સના ભાવ નીચે તરફ જઈ રહ્યા છે. તેના મુખ્ય કારણ છે એમની પ્રોફિટેબિલિટી, જે કોમ્પિટિશનના હિસાબે નીચે તરફનો એમાં રૂખ છે. એટલે એમાં હું અત્યારે મંદી જોઈ રહ્યો છું, એટલે ટેલિકોમ સ્ટોક્સમાં હાલ રોકાણ કરવા જેવું મને યોગ્ય નથી જણાતું. કમલેશભાઈ જોડાઈ રહ્યા છે. કમલેશભાઈ, આપનો સવાલ પૂછશો. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ, આપનો સવાલ પૂછો. મારો સવાલ છે, મારી પાસે નોઈડા ટોલ છે. જી. અને શોરૂમ લેવાય કે ના આ ભાવે? જી. નોઈડા ટોલ બ્રિજ એક રોયલ્ટી રિસીવ કરી લેવી કંપની છે. ઘણા સમયથી એની પાસે એવા લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ્સ છે જેની એને ક્વાર્ટર ઓન ક્વાર્ટર ફિક્સ્ડ રેવન્યુ મળતી રહે છે. એટલે એમાં બી આપને લોંગ ટર્મ અથવા મીડિયમ ટર્મના વ્યૂથી રોકાણ કરવું યોગ્ય છે. શોર્ટ ટર્મ માટે એમાં ટ્રેડિંગ વ્યૂથી લેવામાં મને કોઈ નજીકના ભવિષ્યમાં ઉછાળ જોવા મળે એવું લાગતું નથી. મોહમ્મદભાઈ જોડાઈ રહ્યા છે. મોહમ્મદભાઈ, આપનો સવાલ પૂછશો. આપનો સવાલ પૂછો. હા, મારો સવાલ છે કે એજ્યુકોમ પડ્યા છે મારી પાસે, તો એજ્યુકોમ જી. ખૂબ જ સારો શેર છે આપનો. એડ્યુકોમ્પમાં નિવેશ ચાલુ રાખવાની મારી સલાહ છે અને એમાં આપ જો ઈચ્છો તો નવું નિવેશ બી થઈ શકે છે જો આપનો વ્યૂ 6 મહિનાથી વધારાના સમય માટેનો હોય તો. પ્રબલભાઈ, ગઈકાલે બધા સેક્ટરમાં નરમાશ જોવા મળી. શું કહેશો, માર્કેટ કઈ દિશામાં જઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે? મેં કીધું એમ શોર્ટ ટર્મમાં માર્કેટ થોડાક સમય માટે સાઇડવેઝ મુવમેન્ટમાં રહેશે, કારણ કે પાછળ આપણે જોઈ ચૂક્યા છીએ કે ખૂબ જ સારી એક તેજીનો રૂખ જોવા મળ્યો છે. એટલે કોન્સોલિડેશન થવું અથવા થોડું કરેક્શન આવવું એ માર્કેટ માટે ખૂબ જ સારા સંકેતો છે. એક તરફી તેજી લાંબા સમય માટે જળવાઈ રહે તો એમાં એક મોટો કડાકો આવવાની શક્યતા ઓલવેઝ રહેતી હોય છે. એટલે થોડાક સમય માટે હું એવું માનું છું કે કોન્સોલિડેશન અથવા ડાઉન ટ્રેન્ડ આવવો એ માર્કેટ માટે ખૂબ જ હેલ્ધી જણાય. અને તે ઉપરાંત 6000ની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ માર્કેટનો દેખાઈ રહ્યો છે. એફઓના ડેટા બી એ સજેસ્ટ કરે છે. એટલે 6000-6100ની વચ્ચે આપને જે બી પોઝિશન્સ નવી લેવી હોય તે આપ લઈ શકો છો. એ ઉપરાંત 6300 પછીનું માર્કેટનો આગળનો રૂખ સારો જ છે. વિપુલભાઈ જોડાઈ રહ્યા છે આપણી સાથે. વિપુલભાઈ, આપનો સવાલ પૂછો. ગુડ મોર્નિંગ સર. આપનો સવાલ વિપુલભાઈ. મારી પાસે યુનાઇટેડ બેંક અને ડીસીબી બેંક મેં પરચેસ કરી છે. યુનાઇટેડ બેંક 87 રૂપિયામાં અને ડીસીબી બેંક 61 રૂપિયામાં. શું કરવું સાહેબ? હોલ્ડ કરી? બંને ખૂબ જ સારી શેર્સ છે. ડીસીબી પર્ટિક્યુલરલી હું એવું રેકમેન્ડ કરીશ કે એમાં પોઝિશન આપની જાળવી રાખો લાંબા ગાળા માટે. યુનાઇટેડ બેંકમાં એક મોટો ઉછાળ હાલમાં જોવા મળ્યો છે એટલે થોડું ઘણું એમાં પ્રોફિટ બુકિંગ કરી લેવું યોગ્ય છે.
પણ આપનો વ્યૂ જો લોંગ ટર્મ માટેનો હોય તો બંનેમાં રોકાણ જાળવી રાખશો તો આપને મિનિમમ 20% એન્યુઅલાઇઝ રિટર્ન મળી શકે એવી શક્યતા છે આ બંને સ્ક્રિપ્ટમાં. કનુભાઈ જોડાઈ રહ્યા છે. કનુભાઈ આપનો સવાલ પૂછો. કનુભાઈ. યસ, ગુડ મોર્નિંગ ટુ યુ બોથ. ગુડ મોર્નિંગ. નાઉ મારા ત્રણ પ્રશ્નો છે. મારા ત્રણ પ્રશ્ન છે. એક પ્રદીપ ઓવરસીઝ, એક પ્રદીપ ઓવરસીઝ, પ્રાજ અને ગતિ. જી, આપનું રોકાણ પ્રદીપ ઓવરસીઝમાંથી હું એવી સલાહ આપીશ કે આપ નીકળી જાવ તો વધારે યોગ્ય રહેશે. પ્રાજ અને ગતિ આ બંને મિડ કેપમાં ખૂબ જ સારા સ્ટ્રોંગ શેર્સ છે અને હાલ હવે એવું મારું માનવું છે કે જે ફ્રન્ટલાઇનનો ઉછાળ થયો તે ઉપરાંત હવે મિડ કેપ અને સ્મોલ કેપ્સમાં એક ઉછાળની રેલી આપણને ટૂંક સમયમાં જોવા મળશે, તો એ બંને સ્ટોકમાં આપની પોઝિશન જાળવી રાખશો. જી, પ્રેમલભાઈ આપના સાથેની ચર્ચા જારી જ રાખીશું અને આજે ઇન્ફોસિસનું રિઝલ્ટ છે, કેવા રહેશે આ રિઝલ્ટ એ પણ જાણીશું એક બ્રેક બાદ. रोज सुबह स्टार्टिंग ट्रबल, कब्ज, एसिडिटी, गैस से छुटकारा दिलाए आयुर्वेदिक कायम चूर्ण. रात में एक चम्मच, दिन भर लो माच. चाय भाभी जी, आपकी चाय हमेशा बहुत बढ़िया होती है. स्कीम हमारी चाय पे ज्यादा बढ़िया है. जितनी बढ़िया इसकी उतनी घटिया चाय. क्यों भाभी जी? महंगी चाय तो मैं भी पिला सकती हूँ, मगर ये चाय महंगी नहीं है. नीम चाय अब 1, 2, 5 और 10 रुपए के छोटे पैक में. कैंट से पानी होता है 100% प्योर, तो आप अपना प्योरीफायर बदल रहे हो ना, कैंट ला रहे हो ना. If every song were a pen. Buy Nokia X6 with OV Music Unlimited. Log on to music.ov.com. Download up to 40 lakh songs including your favorites and new releases absolutely free. Be a music millionaire. जिंदगी और बॉक्सिंग में जीतता वो नहीं जो सबसे जोर का मारे, जीतता तो वो है जो उठ के फिर खड़ा हो जाए. Dixie Scott Innerwear, the ultimate winner. વેલકમ બેક. પ્રેમલભાઈ હાલ આપણી સાથે ઉમરભાઈ જોડાઈ રહ્યા છે. ઉમરભાઈ આપનો સવાલ પૂછશો. મેડમ, મારા પાસે ટીસીએસ ને ટુરેન્ટ પાવર વિશે પૂછવાનું છે. જી, ટીસીએસમાં હાલ હવે આઈટી સેક્ટરના રિઝલ્ટ્સના આંકડા હું એવું માનું છું કે સારા આવે એવી શક્યતા છે અને ગાઈડન્સ અને એ બધું જોતા એવું મને લાગે છે કે એક શોર્ટ ટર્મમાં આઈટી શેર્સમાં એક રેલી જોવા મળે એની એક સારી શક્યતા દેખાઈ રહી છે. બીજો સ્ટોક આપનો કયો પૂછ્યો તો આપે? ટીસીએસ અને નીતિનભાઈનો સવાલ પૂછ્યા આપણે. નીતિનભાઈ આપનો સવાલ જણાવશો. હેલો જી, આપનો સવાલ. નીતિન પંડ્યા બોલું છું. જી, આપનો સવાલ પૂછો. મેં નિરમા 235 લીધેલા છે ગયા મહિને, તો એમાં સ્ટોપ લોસ ને ટાર્ગેટ જાણતા હતા તો ક્યાં સુધી એમાં રાખી શકાય, એ જ પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં હાલના તબક્કે શું કરવું અને ઇસ્પાત અત્યારના તબક્કે લેવાય કે હજુ રાહ જોવી? નિરમામાં હાલ એક ડિસઇન્વેસ્ટમેન્ટની વાતો ચાલી રહી છે, એટલે નિરમા ગ્રુપ પોતે બધી કંપનીઓને એક્યુમ્યુલેટ એક વખત કર્યા પછી છૂટી પાડવાની પ્રોસેસમાં છે. હું એવી સલાહ માનીશ કે આપનું ઇન્વેસ્ટમેન્ટ એમાં જાળવી રાખો. જ્યાં સુધી આ વસ્તુ ક્લિયર ના થાય માર્કેટમાં ત્યાં સુધી એમાં સ્ટોપ લોસ કે ટાર્ગેટ રાખીને ટ્રેડિંગ ના કરવું, પણ પોઝિશન જાળવી રાખવી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાલ જ ઘણા લાંબા સમય નીચે તરફ રહ્યા પછી 1040ની ઉપર જ્યારે એનું માર્કેટમાં બ્રેકઆઉટ જોવા મળ્યું ત્યારે થોડાક એમાં અપટ્રેન્ડના સંકેતો દેખાઈ રહ્યા છે.
આપ શોર્ટ ટર્મ માટે જો પોઝિશન લેવા માંગો તો થોડોક સ્ટોપ લોસ 1040 ની નીચે રાખી અને આપ એમાં પોઝિશન લઈ શકો છો. અને ઇસ્પા વિશે પણ તમે પૂછો. ઇસ્પાત ઇન્ડસ્ટ્રીઝ બી મેટલ શેરોમાં સારી એવી તેજી જોવા મળી રહી છે, એટલે ઇસ્પાતમાં નવું રોકાણ બી થઈ શકે, શોર્ટ ટર્મ માટે બી લઈ શકાય એવું છે. તે ઉપરાંત ટાટા સ્ટીલ બી ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. હાલ મને એવું લાગે છે કે માર્કેટના પ્રાઇસિંગ પ્રમાણે એ શેર થોડો અંડર વેલ્યુડ છે, એટલે ટૂંક સમયમાં એમાં એક મોટો ઉછાળ જોવાય એવી મારી ગણતરી છે. જયેશભાઈ જોડાઈ રહ્યા છે. જયેશભાઈ, આપનો સવાલ પૂછજો. આજે મારી પાસે ટાટા ટેલી છે જી, અને 65 રૂપિયાના લીધેલા છે. ટાટા ટેલી? જી, ટાટા ટેલી. મેં અગાઉ જણાવ્યું, ટાટા ટેલી ટેલિકોમ સેક્ટરનો શેર છે. એમાં નજીકના ભવિષ્યમાં કોઈ સારા ઉછાળ મને દેખાયું નથી, કારણ કે એમની રેવન્યુઝ જે ટેલિકોમ કંપનીઝની છે એ નીચે તરફનો એનો રૂપ છે, એટલે એમાં રોકાણ આપણું જો બીજે ડાયવર્ટ કરો તો વધારે યોગ્ય રહેશે. પ્રેમલભાઈ, કેવું રહેશે આજનું માર્કેટ? આજે મેઇન મુખ્ય વસ્તુ છે માર્કેટનો રૂપ છે થોડો નીચે તરફનો ગઈકાલથી જ આપણે જોઈ રહ્યા છે. તદુપરાંત આજે શુક્રવાર હોવાને કારણે શોર્ટ ટર્મ ટ્રેડર્સ જે છે એ લોકો 2 દિવસ પોતાની પોઝિશન્સ નોર્મલી ઘરે લઈ જવા નથી માંગતા, એટલે થોડું સબડ્યુડ રહે આજના દિવસ દરમિયાન માર્કેટ, એવું હું માનું છું. જી પ્રેમલભાઈ, અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શુભ લક્ષ્મીમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9. प्रस्तुत करता नसीब करो बुलंद जॉन डियरनी संग કાર્બન મોબાઈલ સ્પ્રેડ અ સ્માઇલ. આપણી ગુજરાતની નવલી નવરાત્રીની ઉજવણી તો ચારેકોર ઉત્સાહભેર ચાલી રહી છે. આજના 8મા નોરતે કરવામાં આવે છે મા શક્તિના સ્વરૂપ એવામાં મહાગૌરીની પૂજા અર્ચના. ફાઇવ સ્ટાર તડકા જો આજે બપોરે 32 કલાકે. प्रस्तुत करता अमूल द टेस्ट ऑफ इंडिया. खूब नाच्या, खूब झूम्या, પણ જજીસ ના થયા ઇમ્પ્રેસ. નજીક છે હવે નિર્ણયની ઘડી, ત્યારે કેવી રીતે જીતશો જજીસનું દિલ? કેવી રીતે કરશો જજને જજ? આજે બપોરે 3:10 કલાકે. प्रस्तुत करता नोकिया X6 OV म्यूजिक अनलिमिटेड के साथ बैंक ऑफ इंडिया, रिश्तों की जमा पूंजी. नमस्कार, TV9 न्यूज में आपનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. વર્ધામાં સોનિયાની રેલી માટે ઉઘરાણીનો મુદ્દો ચર્ચામાં. કોંગ્રેસે માંગ્યો માણિકરાવ પાસે જવાબ, ભાજપે કરી સ્પષ્ટતાની માંગ. મશીન મેજિકના કોંગ્રેસના આરોપનો મોદીએ આપ્યો જવાબ, કહ્યું આ તો પબ્લિક મેજિક છે. સમગ્ર વિશ્વએ નિહાળી ભારતની ભવ્યતા. રંગારંગ કાર્યક્રમ સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન. મેડલ લિસ્ટમાં ભારત રહ્યું બીજા સ્થાને. 7મા નોરતે મન મૂકીને ઝૂમ્યા ખેલૈયાઓ. આજે 8મા નોરતે ઠેર ઠેર ભરાવશે માતાની પલ્લી. અને આક્રોશ, નોકઆઉટ અને એનિમેશન મૂવી રામાયણ આજથી રિલીઝ.